વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા દ્વારા શહેરમાં શોપિંગ મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો, સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ જેવા એકમો ફાયર એનઓસી, પાર્કિંગ ગેટ જેવા નિયમોનું પાલન ન કર્યું હોય ત્યાં સીલ મારવાની, વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરદાર ભુવનના ખાંચામાં આવેલ 180 જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને આ જગ્યાએ ઉદ્ભવતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈ આજે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. તો વેપારીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે ગતરોજ વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓએ નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. તે સાથે સરદાર ભુવનનો ખાંચો વન વે કરવા રજૂઆત કરી હતી. બાદમાં ગેરકાયદેસર દબાણો તોડવા અને જરૂરી એસઓપીનું પાલન કરવાની શરત મંજૂરી દ્વારા દુકાનો ખોલવામાં આવશે, પરંતુ અહીંયા સીલ કરેલ કોમ્પ્લેક્સ નહીં ખુલે. હાલમાં કોમ્પ્લેક્સ સિવાય 120 જેટલી દુકાનો છે તે સીલ છે અને નિયમોનું પાલન થશે તેમજ દબાણો દૂર કર્યા બાદ પરમિશન અપાશે. જેમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લીધે ડિમાર્કેશન કરવામાં આવી છે. તે મુજબ ઉટલા અને જે મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની ઓટલા, પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણો આવતા હોય કામગીરી.